હમણાં અમેરિકા અને ભારતની ટ્રેડ ડીલ થઈ, તેમાં આપણા મંત્રીશ્રીએ કહેલું કે આ ટ્રેડ ડીલથી ભારતના ખેડૂતોને કોઈ નુકસાન નહીં થાય, કેમ કે ખેત ઉત્પાદનની કોઈ પણ ચીજ વસ્તુની આયાત કરવામાં નહીં આવે। આ ખૂબ સારી બાબત કહેવાય, પરંતુ આ પહેલાં અમેરિકાના એક મંત્રીશ્રીએ કહેલું કે આ ટ્રેડ ડીલથી અમેરિકાના ખેડૂત માલામાલ થઈ જશે, કેમ કે આપણી ખેત ઉત્પાદનની ચીજવસ્તુઓ ત્યાં ભારતના બજારમાં ખૂબ ઊંચા ભાવે વેચાશે, તેથી અમેરિકાના ખેડૂત માલામાલ થઈ જશે। આમાં સમજવું શું? આપણા મંત્રીને સાચા સમજવા કે પછી અમેરિકાના નેતાને સાચા સમજવા, કે પછી પહેલાં જેવું થશે કે ભારત કહે કે આપણે યુદ્ધ આપણી રીતે રોકી દીધું અને અમેરિકાના વડાપ્રધાન પ્રેસિડેન્ટ કહે છે કે અમારા કહેવાથી યુદ્ધ રોકાણું। તો આમાં સાચું શું અને ખોટું શું તે હવે પછીનો સમય કહેશે। જય માતાજી।